શું સમસ્યા છે બકા? અમે 3 દિવસથી ડેપોમાં લાઈન પાસ કરવા માટે આવીએ છીએ, પણ અમારો પાસ નીકળતો નહીં. અને બારી બી બહુ લેટ ખોલવામાં આવે છે. ઘડીકમાં પેલી બાજુ લઈ જાય છે, ઘડીકમાં આ બારીએ લઈ જાય છે. અને પાસ કરવામાં બહુ જ વાર લગાવે છે. અમે દૂર દૂરથી ગામડામાંથી આવીએ છીએ અને અમારું ભણવાનું બી બગડે છે. અને પાસ માટે બહુ જ લાઈનો હોય છે અને કંઈ અહીંયા આગળ સમસ્યા ઉકેલતા નથી અને બહુ જ લાઈન હોય છે. શું કહે છે આ લોકોને? તો તમે રજૂઆત કરો તો શું કહે છે? એવું કહે છે કે સર્વર ડાઉન છે, અમુક વખત લેટ આવે છે. એવું કહે છે કલાક પાસ કરવામાં, એક પાસ કરવામાં કરી નાખે 10-15 મિનિટ. કયા ગામથી આવો છો? કેટલા દિવસથી તમે આની અંદર આવો? અમે મોટા અભીપુરા થઈ ગયા છે. અમે 3 દિવસથી સલિંગ આવીએ છીએ અને સવારમાં વહેલા આવીએ છીએ. 5-6 વાગ્યાના આવી જઈએ છીએ. તો પાસ નીકળે? ના, હજુ બી નીકળ્યા નથી અમારા પાસ. ભણવાનું શું? અમારું ભણવાનું બી બગડે છે. તો આ લોકોને રજૂઆત કરો, કોઈ વ્યવસ્થા કરી? કોઈ જ વ્યવસ્થા અહીંયા આગળ નથી. પાસ કરવામાં જ નહીં આવતા પહેલા. જી છે ને? હા, શું સમસ્યા છે તમે? આ પાસ માટે આજે 3જો દિવસથી હું આવું છું. 6 વાગ્યાના છોકરાઓ લાઈનમાં ઊભા રહે છે, હજુ એમનો નંબર આવતો નથી. અને ટ્યુશન સ્કૂલ બગાડીને એક ખોટી થાય છે, છતાંય આ લાઈનો હજુ નંબર આવતો નહીં. લાંબી લાઈનો થાય છે. આજે હું પણ આ 3જા દિવસથી આવી છું. આજે 3જો દિવસ છે મારો. દિવસથી પાછા જઈએ. આ છોકરાઓ પછી પાછા જતા રહે છે વગર પાસ કરાય, એમનો નંબર આવતો નથી. તો કેટલા દિવસથી આવો છો? ડેપોમાં કોઈ વ્યવસ્થા? ડેપોમાં કોઈ વ્યવસ્થા નથી. આજે 3જો દિવસ થયો મારો. અને આ છોકરાઓ પણ ઘરના લાઈનમાં ઊભા છે. સવારના 7 વાગ્યાના વાળાનો હજુ નંબર આવ્યો નથી. કયા ગામથી આવો છો? અમે મોટા આબીપુરાથી.